નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. છેલ્લા 5-7 વર્ષથી મરચીની ખેતી જે આપણા વિસ્તારની અંદર સારી સાબિત થઈ રહી છે, નફાકારક સાબિત થઈ રહી છે, એને ધ્યાનમાં રાખી અને જો સર્વે કરવામાં આવે તો આવતા વર્ષે ઘણા બધા ખેડૂતો આની પાછળ દોટ મૂકવાની તૈયારીમાં હોય એવું અત્યારથી લાગી રહ્યું છે. અરે ખેડૂતો છોડો, ખેડૂતના ભાગ્યા જે છે એ પણ એવા વિચારો કરે છે કે શેઠ આવતા વર્ષે તો મારે આ જ વાવવું છે અથવા તો 5 વીઘાનું સીધું 8 વીઘાનું વાવવું છે. આવો જ્યારે માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે મુખ્ય વાત એ આવે છે કે મરચીની અંદર જો બિયારણ પસંદગી સારી રીતે કરવામાં ન આવે અથવા બિયારણ હરખું પસંદ ન કર્યું હોય તો પછી કદાચ એવું થાય કે આની અંદર મરાઈ ગયા હો ભાઈ. તો બિયારણ પસંદગીના મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે. આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે અને ખેડૂત મોલ યુટ્યુબ ચેનલ જે છે એને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી જ લેજો, કારણ કે આવી તદ્દન સાચી અને સરળ માહિતી જે છે આની અંદર આવતી રહેવાની છે. મરચી પાક જે છે એની અંદર બિયારણ પસંદગીમાં જો સારામાં સારું ધ્યાન આપ્યું હોય તો એ વસ્તુ જે છે એ અંત સુધી કામ કરે છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણી પાસે જે પાણીની સુવિધા છે અને જે કંઈ વાતાવરણના લીધે પાછળના પ્રશ્નો આવે છે એના માટે થઈ અને વહેલી પાકતી જાત જે છે એ પસંદ કરવી એ આપણા વિસ્તાર માટે ફરજિયાતપણે લેવામાં આવતો અથવા તો ગણવામાં આવતો મુદ્દો ગણી શકાય. તો આવી પરિસ્થિતિ માટે આપણા વિસ્તારની અંદર જે કોઈ વહેલું સેગમેન્ટ ચાલી રહ્યું છે એના માટે ખેડૂત મોલ દ્વારા 2 વેરાયટીની આપને ભલામણ કરવામાં આવે છે કે જેનો અનુભવ ખેડૂતોને વર્ષોથી છે અને બીજી જે વેરાયટી છે એનો અનુભવ છેલ્લા 2 કે 3 વર્ષથી અમે રેગ્યુલર ફિલ્ડ ઉપર તપાસ કરી અને લીધેલો છે અને બીજા ખેડૂતોને, ઘણા બધા ખેડૂતોને એને વાવેતર કરાવી અને એની પાસેથી સંતોષકારક પરિણામ મેળવ્યા છે. એની અંદર પહેલી જે વેરાયટી છે એ એક્શન હાઈવેજની સાનિયા વેરાયટી અને બીજી જે છે એ અલ્પાઇન સીડ કંપનીની અલ્પાઇન 502 વેરાયટી. બંને વેરાયટી એક જ પ્રકારે વહેલી પાકતી જાત અને સરખી ગુણવત્તા ધરાવતી જાત છે. બંનેનું મરચું પણ એક સરખું જ થાય છે. અમુક અંશે જે માઇનોર ફેરફારો છે પણ એ જે આપણા વિસ્તારની જરૂરિયાત જે છે એને લઈ અને એકધારી અને સારી સાબિત થાય એમ છે. તો આ બંને વેરાયટીમાંથી કોઈ પણ વેરાયટી તમે આખું વીછી અને પસંદ કરશો તો એની અંદર તમે નારાજ થશો નહીં. અથવા તો તમારે કદાચ 10 વીઘાનું વાવેતર કરવું છે તો બંને વેરાયટી અડધી વાવશો તો એની અંદર પણ કોઈ ખોટી વાત નથી. આ વહેલી પાકતી જાતની પસંદગી થઈ. બીજી જે વસ્તુ આવે છે કે જેની પાસે પાણીની સુવિધા સારી છે, પાછળનું પાણી જે છે એ સારું રહે છે, ક્વોલિટીની અંદર થોડુંક અલગ રીતે જવું છે, લાઇટવાળું મરચું વધારે કરવું છે, તો એની અંદર જે સેગમેન્ટ છે એની અંદર રેવા વેરાયટી આવે છે, ઓજસ આવે છે, 702 US 702 આવે છે અને વિક્રાંતા સીડ્સની જીબ્રા વેરાયટી આવે છે. આ ચારેય જે મેં નામ લીધા એ એક સરખી ગુણવત્તા ધરાવતી એક સરખા કલરની વેરાયટી જે છે એનું ઉત્પાદન પણ સારું આવે છે, પણ એનું વાવેતર થોડું મોડું કરવાનું હોય અથવા તો પાછળ જેની પાસે પાણીની સુવિધા સારી છે એના માટે આ ચારેય જાત બેસ્ટમાં બેસ્ટ ગણી શકાય. હા, અહીંયા એક મુદ્દો અવશ્ય હું તમને કહીશ કે આ જે છેલ્લી 4 વેરાયટીની મેં જે જાત કીધી એ જાત સારામાં સારી છે, પણ એની અંદર મરચાની અંદર બગાડ થવાની જે શક્યતા છે એ થોડી ઘણા અંશે તમને જોવા મળશે, જેની આપણે તકેદારી લઈ અને આગળ ચાલવું પડશે. ઘણા બધા ખેડૂતો જે છે એ આવી જાતોની પણ વાવેતર કરે છે. એટલે ખાસ યાદ એ રાખવાનું છે કે મરચાની ખેતીની અંદર જાતની પસંદગી જે છે એ જો સારામાં સારી હોય તો આપણને પરિણામ સારું મળે. બાકી પછી એવું થાય કે આ તો મરચું વાવી લીધું પણ જાતમાં પસંદ કરવામાં ક્યાંક પાછા રહી ગયા અને બાપ મરી ગયા. તો આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. બીજી જે વસ્તુ છે એ છે કે જ્યારે વાવેતર વધી રહ્યું હોય ત્યારે આપણો જે ઉત્પાદનનો સંકલ્પ છે એને આપણે જો વધારશું તો જ આપણે એની અંદર ખરા સાબિત થશું.
30 મણનું ઉત્પાદન બધા લેવાના છે અથવા તો એવરેજ 40 મણનું ઉત્પાદન બધા લે છે અને જ્યારે વાવેતર વધારે હોય અને કદાચ એવરેજ ભાવ નીચે આવે ત્યારે આપણે વીઘે 15 મણ મણિકા જે છે એ જો વધારે લીધા હોય, 40 મણ પકવા હોય એની જગ્યાએ આવતા વર્ષે 55 કે 60 મણ પકવીએ તો જે છે એ આપણી આવક જે છે એ આવક વધે અને આપણને સારામાં સારો ફાયદો થાય. તો આવા સારા સંકલ્પ વચ્ચે સારી જાત પસંદ કરી અને આવતા વર્ષે પણ આપણે સારામાં સારી મરચીની ખેતી કરવાની છે. અને જે કોઈ ખેડૂત મિત્રો મરચીની અંદર નવા જોડાઈ રહ્યા હોય અને એને જરા પણ એવો સંકોચ હોય કે મારે આ ખેતી કઈ રીતે કરવી, તો ખેડૂત મોલ એપ્લિકેશન જે છે એ તમારા ફોનની અંદર તમે ઇન્સ્ટોલ કરી લેજો. એની અંદર આખી ખેતી કઈ રીતે કરવી અને આગળ જે પ્રશ્નો આવવાના છે એની માહિતી ખેડૂત મોલ એપ્લિકેશન જે છે એ તમને આપતી રહેશે. તમે એની અંદર તમારા ફોટાએ મૂકી શકશો, લાઈવ ચેટમાં વાત પણ કરી શકશો. તો એ ભૂલતા નહીં ખાસ. અત્યારે બસ આટલું જ. આભાર.